નમસ્કાર પશુપાલક મિત્રો. આજે હું તમને પશુપાલન વિભાગમાં ચાફ ક્વાર્ટરમાં સહાય મેળવવા માટેની સંપૂર્ણ માહિતી આપીશ. અરજીથી માંડી અને સહાય સુધીની સરળ અને સાદી ભાષામાં તમને માહિતી આપવાનો છું. તો ઘાસચારો બચાવો, ચાફ ક્વાર્ટર વસાવો એવા સૂત્ર સાથે આપણે આગળ વધશું. તો આ ખેડૂત પરિવાર ચેનલમાં વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. પશુપાલન વિભાગની આ યોજના છે ચાફ કટરની. ખેતીવાડીમાં પણ આ યોજના આવે છે, પણ હાલ તે બંધ છે. અત્યારે પશુપાલન વિભાગની યોજનામાં ચાફ કટરની યોજના ચાલુ છે. તો પશુપાલન યોજનાની માટે ક્લિક કરો, એની સામે તમારે ક્લિક કરવાનું રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર. એના ઉપર ક્લિક કરતાં તમને આવું કંઈક જોવા મળશે. એમાં પશુપાલનની યોજનાઓમાં જે યોજનાઓ ચાલુ છે તેનું આ લિસ્ટ ખુલશે. એમાં પહેલા જ નંબર ઉપર લખેલું છે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી પર સહાય. એટલે આ છે અનુસૂચિત જનજાતિના પશુપાલકો, એટલે કે જે આપણે એસટી વર્ગના આદિવાસી પશુપાલકો છે તેમને અરજી કરવા માટે 1 નંબરની યોજના પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે એસસી અને એસટી વર્ગના પશુપાલકો સિવાયના જે સામાન્ય જાતિના ઓબીસી અને જનરલ જાતિના પશુપાલકો છે તેમને 21 નંબરની યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં લખેલું છે સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી પર સહાય. એના ઉપર ક્લિક કરશો તો તમને આવું કંઈક ઓનલાઈન જોવા મળશે. એમાં અનુક્રમ નંબર, ઘટકનું નામ, સહાયનું ધોરણ. ઘટકનું નામ છે સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી પર સહાય. સહાયનું ધોરણ છે ANH, એટલે કે એનિમલ હસબન્ડરી 9ની યોજના પર ખરીદ કિંમતના 75% અથવા 18,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય ધોરણ મળવાપાત્ર છે. રિમાર્કમાં લખેલું છે લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લેન થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી કરવાની રહેશે. યોજનાના જિલ્લાવાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરવાનું રહેશે. ઘટકના પૂર્ણ લાભ મેળવવા માટેની ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં લખેલી છે તો 5 વર્ષ છે. તમે આ વર્ષે લાભ લીધેલો હોય તો તમે ફરી વખત 5 વર્ષ પછી આ ચાફ કટરમાં યોજનામાં લાભ લઈ શકો છો. યોજના સંબંધી દસ્તાવેજ ફોર્મેટ વગેરે ડોક્યુમેન્ટ જોવા માટે 6 નંબરમાં ક્લિક કરવાનું છે. જ્યારે અરજી કરો 15/6/2024 થી 15/7/2024 સુધી 1 મહિના માટે અરજી ચાલુ છે. તો અરજી કરવા માટે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરવાથી અરજીનું પેજ આવું ખુલે છે, જેમાં નામ, પિતાનું નામ, અટક, જિલ્લો, તાલુકો, ગામ, સરનામું, જે લાલ કલરની ફૂદડી સ્ટાર કરેલી છે તે માહિતી ફરજિયાત ભરવાની રહેશે. બાકીની વિગતો નહીં ભરો તો પણ ચાલશે. આ મુજબ અરજી કરી માહિતી ભરી અને અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે આપણે ઘણી અગત્યની માહિતી હોય તે જાણવી ખૂબ જ જરૂરી છે. આપણે અગાઉ પણ જણાવ્યું કે કોઈ પણ યોજનાની અરજી કરતાં પહેલાં આપણે સામાન્ય માહિતી, બેઝિક માહિતી
હોય તો વધારે સારું રહેશે. નહીંતર આપણે ખોટી અરજી કરવાનો સમય અને ટાઈમ વ્યર્થ થાય છે. તો પશુપાલન વિભાગમાં ચાપ કટર યોજનામાં અરજી કરવા અને સહાય મેળવવા અગત્યની માહિતી તમને હું આજે આપવાનો છું. તારીખ 15/6/2024થી 15/7/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ટૂંકમાં અત્યારે અરજી ઓનલાઈન કરવાનું ચાલુ છે. ઓનલાઈન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે 7 દિવસમાં નજીકના પશુ દવાખાના એટલે કે સરકારી પશુ દવાખાનામાં જમા કરવાના રહેશે. જો તમારે અરજીને ડોક્યુમેન્ટ જમા ના કરવા હોય તો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો અરજી કર્યા બાદ જે પ્રિન્ટ આપણે નીકળે છે એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તે ખાસ જરૂરી છે. રેશન કાર્ડની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ. જે પશુપાલક માટે ઓનલાઈન અરજીમાં 5 કે તેથી વધુ પશુ દર્શાવ્યા હોય અથવા ધરાવતા હોય તો તેમને તલાટીશ્રીનો દાખલો જોડવાનો રહેશે. અને ચોથા નંબરનું છે બેંક પાસબુકની નકલ. ઘણા લોકો અરજી કરી અને અમુક ડોક્યુમેન્ટ અધૂરા મૂકી અને અરજી અપલોડ કરે છે અથવા ત્યાં પશુ દવાખાનામાં મોકલતા હોય છે. ત્યારે અધૂરા ડોક્યુમેન્ટને કારણે આપની અરજી રિજેક્ટ થવાના ચાન્સ ઘણા હોય છે. તો આપણે આ માહિતી સંપૂર્ણ મેળવી અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ સાથે અરજી આપવાથી અપલોડ કરવાથી આપની અરજી નામંજૂર થતી નથી અથવા રિજેક્ટ થતી નથી. તો આ ડોક્યુમેન્ટ્સ જોડવાના અથવા અપલોડ કરવાના રહેશે. તો સહાયનું ધોરણ જોવા જઈએ તો ખરીદ કિંમતના 75% અથવા 18,002માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. એટલે ટૂંકમાં હું તમને સમજાવું તો તમારે 24,000ની કિંમતનું ચાપ કટર સરકાર માન્ય અને માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. એટલે કે 24,000ની ખરીદી કરવાથી તમને 18,000 રૂપિયા સહાય મળશે. એટલે તમારે આ 6,000માં ચાપ કટર પડે. તો જે પશુપાલકોને ચાપ કટરની જરૂરિયાત હોય તે આજે જ ઓનલાઈન અરજી કરી અને ચાપ કટર વસાવી દેવાય. કારણ કે 6,000માં તમારે ચાપ કટર મળે તો ઘણું સારું કહેવાય. ચાપ કટર અરજી પાસ થયાના હુકમ મળ્યા બાદ જ તમારે આ ખરીદી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી બાદ તમને સંપૂર્ણ માહિતી સમજાવું છું. ઓનલાઈન અરજી કર્યા બાદ હુકમ મળે એટલે પાસ થવાનો હુકમ મળે પછી તમારે ખરીદી કરવાની રહેશે. બાદ તમારે ખરીદી કરવાની રહેશે જે ગાઈડલાઈન મુજબ. પછી ડોક્યુમેન્ટ અને બિલ જમા કરવાના રહેશે. અને બિલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ સ્થળ ચકાસણી કરવામાં આવશે. એટલે કે તમારા ઘરે સ્થળ ઉપર ચાપ કટર જોવા આવશે. જે તે કર્મચારી અધિકારી આવશે અને આ ચકાસણી કર્યા બાદ તમારું પાસ થાય બાદ તમારા બેંક ખાતામાં સહાય મળવાપાત્ર છે. એટલે કે પહેલાં તમારે પૂરા પૈસે ખરીદી કરવાની રહેશે. બાદ તમારા ખાતામાં સહાય આવતી હોય છે. પશુપાલનની મોટાભાગની યોજનામાં રેશન કાર્ડ ઉપર અરજી થતી હોય છે. એટલે રેશન કાર્ડ ફરજિયાત છે. જ્યારે પશુપાલકો માટે 8નો ઉતારો કે જમીન હોવી જરૂરી નથી. એટલે પશુપાલકો માટે આવી પશુપાલન વિભાગની યોજનાઓનો વધુ લાભ લેવો અને વધુમાં વધુ અરજી કરવા વિનંતી છે. એટલે કે આમાં પશુપાલકોને જમીન સાથે કોઈ લેવા દેવા નથી. જમીન હોય કે ના હોય એના ફાયદા પણ ઘણા છે. ચાપ કટરથી જેમાં તમારે સૂકો ચારો અને લીલો ચારો કટિંગ કરી અને પશુઓને આપવામાં આવે
તો જે આપણે વધારાની જે ઓગટ કેવી છે તે પશુઓ કાઢતા નથી અને સંપૂર્ણ ઘાસચારો બધો જ ખાઈ જાય છે. તો ચાફ કટર પશુપાલકો માટે હોવું ખૂબ જ જરૂરી છે. અમારી ચેનલમાં જો આપ જે પણ માહિતી આપવામાં આવશે તે સરળ અને સચોટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોડાઈ રહો અમારી ચેનલ સાથે અને બીજાને આ વિડીયો શેર કરો, જેથી એમને પણ આવી સરળ માહિતી મળે અને લાભ મેળવી શકે. આભાર.